બધા ઈ જ કરે. ઈ તમને ખ્યાલ જ હોય ને, તમે ખોટે ખોટા હું મારા ઘરવાળીને બિચારીને ખીજવા કરો છો, રોવા માંડે છે. કાલ લાસ્ટ બ્લોગમાં કેવી રોતી હતી. गुड मॉर्निंग, स्वागत है एक नवी सवार साथ एक नवा ब्लॉग में। हेलो मैडम जी। आज तो मैडम जी को छुट्टी है तो घर पे है, देखो, वरना ये चाय वगैरह सब हमें अपने आप बनाना होता है, भाखरी अपने आप बनानी होती है। ये तो બધા જોતા જ હોય, એને ખ્યાલ જ હોય. આ તો બે ઘડી તારો આનંદ લેતા હોય, અને એ બધાને ખબર જ છે તું કેટલું કામ કરાવસ મારી પાસે. અરે તો ઈ કેવી કેવી કમેન્ટ આવે છે, બધું તમે જ કરવું છો. તો ઓલી મારી બેન નહીં, તને લાગે છે કે તારા જીજાજી બધું કરતા હોય? તારી બેન તો તારા જ વખાણ કરે ને. હે પારસવા, મમ્મીની બેન કોના વખાણ કરે? પપ્પા ના કરે કે મમ્મી ના કરે? બતા દે તું, બતા મુજે. એ લે, એને તો ભગવાન ઉપર કે આપણને શું ખબર, આપણે કઈ લેવા દેવા જ નહીં. નરવા કંજરવા. वेरी गुड मैडम जी, लाइए नाश्ता कर लेते हैं। आज तो छुट्टी है, हमरे को नहीं है छुट्टी, हमरे को काम शुरू है मैडम। हमरे का छुट्टी नहीं है आपके जैसे। कोई बात नहीं, आप आपकी छुट्टी एंजॉय कीजिए। ओ बच्चा कहाँ गया था? कोई है ही नहीं खेलने के लिए, सबकी एग्जाम चल रही है ना, इसलिए ऐसा हुआ। वो क्या है हाथ में? हाँ, शू सैनिटाइजर शुरू करूँ पाछू? पानी है इसमें। मैंने सोचा तू क्यों इतना अपने आप को क्लीन रखने लगा है। पानी ने एमा પછી કરવાનું હું સ્પ્રે કરવાનું. क्या फेस ઉપર? પછી सर्दी થઈ જશે, પછી सर्दी થઈ जासे मेरे दोस्त। सर्दी हो जाती है, सर्दी खांसी सब कुछ हो जाता है, भैज वाला आता है ना, इसलिए। और पंखा करके रखना होता है समर में, ये सब थोड़ा ख्याल रखना होता है। नहीं नहीं मने नहीं हो भाई, कहीं नहीं, मने ये चाड़ा ज नहीं। चलो मैडम जी, सब कुछ रेडी है, दे दीजिए। आ गया क्या? चाय बाकी है? आपका नाश्ता बाकी है? 500 रुपये आपका नहीं हो गया? आपका मैडम जी बाकी है, आ जाइए। आपका वो खाखरा वाला बात किया था, कल भी बात किया था, वो 1-2 दिन की छुट्टी आ गई है ना, इसलिए उसके वहाँ पे वो बेलने वाले नहीं आते होंगे, इसलिए थोड़ा लेट हो गया है, ऐसा उसने बोला। मैडम ने खाखरा वगैरह आले नहीं, અને એક જગ્યાએથી જ્યાંથી આવે છે ત્યાંથી એને બહુ ભાવી ગયા છે. હા, બે ટીપા વયા જાય તેમાં કઈ વાંધો નહીં. પછી અરે પાલકનું જ્યુસ કેવું સરસ, અત્યારે મજા આવે આ તડકામાં, ઉનાળામાં પાલકનું જ્યુસ એકદમ ચિલ કરી દે. ખાલી પાલક નથી, એમાં બીજું કઈ ઘણું બધું હોય ને. હું તો પાલક સ્પેશિયલી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ એમ નહીં, તમને એનો ટેસ્ટ આવ્યો કઈ? એમ હું પૂછું છું એટલે કે પાલકની સાથે નાખ્યું તું કઈક, એનો ટેસ્ટ આવ્યો તો વાંધો નહીં. મિન્ટ, લેમન, પછી અદરક, પછી સંચળ, બસ પડી જશો પાછા. પછી તમે એને ગાળ્યું નહોતું એટલે છોતરા આવતા હતા. નહીં, એ તો મોંઘી પાલક ને ગાળાય નહીં, પછી વયું જાય. મોંઘી નથી, બધાને ખબર જ છે, ઘરકી હે. મોંઘી નથી ને, જે રેગ્યુલર જોતા એને ખબર હોય ઘરે શું શું ઉગે છે એ છે, એટલે પાલક તો ઘરની છે આપણે. એટલે મેડમ મોંઘી મોંઘી કરીને એને ગાળતા નથી, છોતરા આપણને આપે છે સાથે. कसा वांधा नहीं। चलो भापी आ गई है, मूंग आ गए हैं, चाय आ गई है। मैडम जी अनार दे दीजिए, और वो दूसरा कोई एसिडिक एलिमेंट्स हो तो वो भी दे दीजिए। सुबह में मॉर्निंग में एसिडिक एलिमेंट फ्रूट्स में होता है, दोपहर के बाद जो होता है वो अल्कलाइन होता है। એવું બધા કે આપણે એક પણ પ્રકારના એમાં ઓલા કહેવાય ડાયટિશિયન, એનો એક પણ પ્રકારનો કોર્સ કરેલો નથી, પણ હું એવું ફોલો કરું છું. મેડમ જે સરસ મજાનો બ્રેકફાસ્ટ કરાવી દીધો, એઝ યુઝ્યુઅલ મારે રોજ હોય, પણ મારે કહેવું જ પડે, કેમ કે એને મહેનત જ એટલી કરી હોય, એટલે મને પછી રહેવાય નહીં મારે કે કીધા વગર. એટલા માટે પાર્શ્વભાઈ ક્યાં ચલ રહા હે? ટેબ્લેટ અત્યારમાં જોવાનું હોય તો શું કરવું વાળી? કાલ શેનું પેપર છે? સાયન્સનું છે ને કાલે પેપર, તો પછી तारा मटे तो बधु इजी है मारा दीकरा, तेरे लिए तो सब कुछ इजी है, इजी।
लेकिन फिर भी पढ़ाई तो करनी पड़ेगी ना. આવડતું હોય એનું રિવિઝન 40 માંથી 40 આવતા હોય ને તો એટલી મહેનત કરવાની કે 40 માંથી 45 આવી જવા જોઈએ. એનું વાંચવાનું બાકી 45 ઉપરના 5 માર્ક જે લાવવાના હોય ને એનું. कौन है ये लोग कहां से आते हैं कौन है ये लोग कहाँ से आते हैं हैं હું વટાણા બટાણા લઈ લીધા છે બપોરનું તૈયારી કરે છે दोपहर की तैयारी होने लगी है अभी ब्रेकफास्ट किया है तो ત્યાં તો નંદીએ બગાડ્યું એમ શું બગાડ્યું નંદીએ એને 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ ખાવાનું કીધું છે. હા અને એને એની બુદ્ધિ જાડી હોય ને હા. એમાં ભૂલાઈ ગયું રસ્તામાં. હમ. એટલે એમાંથી એને 1 ટાઈમ નાવાનું ને 3 ટાઈમ ખાવાનું કર્યું. હા હા એટલે તમને આ એનું તકલીફ દુઃખ છે એની છે. હજી એક વારનું પૂરું આ લોકોને એની તકલીફ છે પણ એમાં કઈ હવે છૂટકો છે નહીં अब वो नहीं सब कुछ खत्म हो गया उसने एक बार बोल दिया तो काम तमाम હવે માણસો એની જાતે વિચારે તો થાય ચાલ કઈ લાવવાનું છે છે થોડીક વસ્તુઓ. क्या क्या लाना है बता સબ્જી सब्जी का सब्जी तो आप તું સુધા ફળ તો છો વટાણા ને એવું કંઈક કઢી તો 1 ટક પૂરતું થાય ને. 1 ટકનું જ હોય ને પછી રાતનું કાંઈ ન કરવાનું હોય હે રાત્રે ક્યાં આપણે જમીએ છીએ રાત્રે આપણે વાપરવી. રાત્રે અમે જમતા જ નથી આ ખોટી ખોટી રસોઈ બનાવ્યા કરે બનાવે એટલે હું જમું અને આ પછી મને ખીજાય છે તમે કોઈ એને ખીજવતા નહીં કઈ ઘરના કામ હું જ નથી કરતો એ જ કરે છે બધા એ જ કરે છે એ તમને ખ્યાલ જ હોય ને તમે ખોટે ખોટા હું મારા ઘરવાળીને બિચારીને ખીજવા કરો છો રોવા માંડે છે કાલ લાસ્ટ બ્લોગમાં કેવી રોતી હતી વિરોધી હતી. એટલે એને જ બનાવશે. એને કોઈ ખીજવતા નહીં હોય એ જ કામ કરે છે ઘરનું બધું અને મારી આખાંગી નહીં થાય એ જ કામ કરે ને મારા એ જ કરે આ વિડીયો એડિટિંગ બેડિટિંગ બધું એ કરી દે નહીં, નહીં, બસ, બસ. હે એટલું બધું નહીં. है परसों ऐसा होता है ना मेरे दोस्त हैं सब कुछ मम्मा करती है આ નાનો હતો ત્યારેથી અત્યાર સુધી હમણાં સુધી એને નહોતું આવડ્યું ત્યાં સુધી એ જ કરી દેતી હતી ધોવા કારવાનું આ છે તે છે બધું કા પરસો કાંઈ આપણે નથી ચોખવટ પડી નકર પછી મારે બાંધવાનું થઈ જાય એની યાર કા પરસો ચાલ મેં અભી ગયા ઓર અભી આયા તો નહીં પણ થોડી વારમાં આવું બરાબર છે તડકો થઈ જાય ને ત્યાં આવી જઈશ ઓકે એટલો બધો નથી હજી થોડોક ઓછો છે ओके 2-3 काम है मैं निपटा लूंगा फिर आता है मिलते हैं दोपहर में फिर हम क्रिकेट खेलेंगे ऐसे घर में वो सीजन वाले बॉल से ठीक है तैयार तो થઈ ગયો પણ આ યુવી ઇન્ડેક્સ બહુ હાઈ છે આ ઇન્ડેક્સ રોજ 30 કિલોમીટર તું ગાડી લઈને જાવ છો મારે ટુ વ્હીલ લઈને જવાનું હા મારે ક્યાં ઊભી રાખવી ક્યાં મૂકવી ની બધી આ સ્કીન છે ને બંધ થઈ જાય પછી મેડમ એટલા કહું છું બીજું કાંઈ નથી પણ હવે મારે કાંઈ છૂટકોય નથી હાલો એ ખાલી ઓહો ઓહો કરશે 1 વાગી ગયો છે બપોરનો અને બાળકોની મમ્મી નોટ બાળકો ખાલી બાળક અને બાળકની મમ્મી બંને અંધારા કરીને બેસી ગયા છે परसों भाई क्या कर रही है मेरे दोस्त पढ़ाई शुरू हो गई बिना कहे कि बहुत सारी बार कहा उसके बाद हुई हम डोको हलावशा खाली क्या कर रहे हो मैडम गुंदा बुंदा लिया है यस अचार बनाना होगा ना एक तो मारे हमણાં સવારમાં વાત થઈ હતી કે હમણાં બે દિવસ હવે અથાણું નથી ખાવું એમ ત્યારે આવું કર્યા કરે જો પછી મને મારો જીવ રહે નહીં પછી એની સીઝન છે અત્યારે તો પછી અત્યારે નહીં કરી उसके बाद मेरा क्या करूं मैं खाने के साथ मुझे अच्छा लगता है ये सब तो खाना होता है ये थोड़े दिन ही मिलेगा फ्रेश अचार फ्रेश अचार की बात तो सही है लेकिन क्या करें अभी हम
और उसके साथ ये कैरी भी काट रहे हैं, देखो गर्म पड़ रही है मैडम जी, इसलिए मैं आपको बताता हूँ। થોડુંક ખવાય थोड़ा सा नहीं पेट भरता, વાંધો નહીં આ છે ખાવાનો વાંધો નથી थोड़ा सा पेट नहीं भरता मेरा, क्या करे। નથી ને उसमें વાંધા પડતા શું તું બોલ લઈને આવી ગયો છો પહેલા? ખેલના હે તને આમ મારી ઉપર કઈ દયા આવે કે એવું કઈ થાય ખરું? તો તું બોલ લઈને આવ્યો ન હોય તો મારે ઉપર દયા આવતી હોય ને તો ગાર્ડ લેવું પડે. તું તો ઇન્ટરનેશનલ રમતો લાગે છે. મિડલ ગાર્ડ લે છો કે ઓફ ગાર્ડ? मिडल जो है. ओके वेरी गुड. मिडल गार्ड ले रहा है मेरा बच्चा. अभी एक प्लेयर आया है पार्श्व तलाविया, बैट्समैन है. गुजरात टाइटन से हो आप? कहाँ से हो? के चेन्नई से हो? और बॉलिंग में आए हैं उमंग तलाविया जो लेग स्पिन करेंगे, बताएंगे नहीं. हाँ चौका नहीं है उसका, चौका है वहाँ पे फील्डर होता है, चौका नहीं है हुआ. चौका नहीं होता वहाँ पे फील्डर होता है. कैच के लिए मैंने रखा है वहाँ पे. चौका नहीं होता. चलो ये पहली ओवर की दूसरी गेंद और ये अच्छी फील्डिंग को कर लिया. मिस फील्डिंग नहीं, अच्छी ही हुई थी. मेरे पास दो ही हाथ है, एक टप्पी एक हाथ आउट. मैडम गली क्रिकेट में एक टप्पी एक हाथ आउट હોય. ગલી ક્રિકેટ માં એમ જ હોય. ગમે એ કમેન્ટ કરજો એવું હોય કે ન હોય. આ તો હોલ ક્રિકેટ. अभी ये बच्चे को ना अभी कुछ सबक सिखाना पड़ेगा. કેટલા? 40,000. આના 40,000 રન પૂરા. 40,000 રન. કારકિર્દી આખા વર્ષ આખા જિંદગી ભરના રન એક હારે કહેવાય ગયા છે. 4,000 રન એટલે આખી જિંદગી રમશે ને ત્યારે 4,000. आज मैच में मैं 4,000 रन करा, इधर तो एम गणू तो अनलिमिटेड. अनलिमिटेड कुछ नहीं होता मेरे दोस्त. 4,000 रन હું ગણું તો મારા માટે એક રન. આ જો ખાલી મેરા 8 રન મળ્યા. 8 રન વાળો ઈ કયો બોલ હે મેડમ? નો બોલમાં કદાચ સિક્સર જાય ને તો 7 થાય. આ 8 રન વાળો કેવો હોય છે? નવું ડબલ નો બોલ. એક પગ બાર ને બીજો ત્યાં બાર એટલે ડબલ નો રસોઈ નહીં. એક પગ ને બે પગ બાર હોય ને એટલે ડબલ નો બોલી. ડબલ નો બોલી ગઈ. ટીવી કર ચલ મેરા દોસ્ત. એટલું તો ઘણું નહીં હવે પાછો. પછી એક તો વા એટલો તપતું હોય બધું ને એમાં પાછો તું હજી એમ કે ઘડીક 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 તો પછી એનર્જી બધી જતી રહે. જલ્દીથી એનર્જી ડાઉન થતી રહે ને. હજી મમ્મીએ રસોઈ પણ નથી બનાવી. રસોઈ બની જાય થઈ ગઈ. મેં કીધું તારે ફોન આવી ગયો છે. મેં કીધું 15-20 મિનિટ નિરાત રાખવું એમ. પણ અમને ન હોય ને, તને પડી ગયો હોય ફોનની. ओके શું ચલ ખાના ખાતે હે. ટીવી કર ચાલ. આજે કંઈક ટીવીમાં કંઈક જોઈએ. બોલું તારું યુટ્યુબ નહીં કાંઈ નહીં હો. કાર્ટૂન બાર્ટૂન કાંઈ નહીં. કયો લૂંટે રે? ઓલો બાકી રહી ગયો તો એ 11 તારીખનું હતું. આ 11 છે. ઓકે ચાલો એકાદો કંઈક એપિસોડ. પણ એ પાછું કાંઈ પૂરું થતું નથી. શું લૂંટે રે નહીં લૂંટે રે? તો તને ન ગમે તો અમે શું કરીએ? એમાં તને ગમે એટલું તમારે કરવાનું. હા અમે જ કાંઈ ના નથી પાડતા. પણ તારે નહીં જોવાનું ને. તને ન ગમતું હોય તારે જોવું જેવું ફરજિયાત ન હોય. બાના રૂમમાં આવ્યો દાદા થાળી લે. टेबलेट नहीं मिलता, कुछ भी नहीं मिलता मेरे दोस्त. अभी एग्जाम के टाइम पे हम आपको टेबलेट देखने देते हैं ना, वो ही सबसे बड़ी बात है मैडम जी.
હા તો બરાબર જ છે. तो हर टाइम तो नहीं मिलेगा. બરાબર નથી. कितनी बड़ी बात कर दी इसने. આમ ફડાફડી બોલતી નથી કે એટલે 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 મને ખબર નથી તો ખબર. माफ माफ. सब सब सही है. आखिर में वो तेरी माँ है, वो कभी नहीं भूलना है. ठीक है. ओ परसों तेरे को अचार खाना है? કલ ખાવું. गाजर वाला, केरी वाला, गुंदा वाला. ગુંદાવાળી ગંદુ. ગુંદા એટલે ગંદુ હોય એવું ન હોય. ગુંદા એક પ્રકારનું ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ જે કહી શકાય એ આવે. ગુંદા મન ભાવે કે નહીં ગુંદા એટલે ગુંદા તો રેવા જ. ओके ओके ओके. ક્યાં છે ગુંદા છે તો इधर है, देख ले, इधर आजा. चलो लेट्स फोकस ऑन लंच. मैडम जी फुलका આપવા માંડ્યા છે. ફુલકા અલે ભાઈ બેઠ જા. મમ્મી હમ ઓરેન્જ વાળી કેરી તો મને કાપી દે. હા ઓરેન્જ વાળી કેરી તમારા દીકરાની બાકી રહી ગઈ. ચાલ એ કાપી દે ભાઈ. એને પપ્પા અત્યારે પાપડ ખાવું. પાપડ અત્યારે નહીં, તડકામાં પછી બહુ ન હોય. કાલ રાતે જે પાપડ ખાતા હતા ને એમ वो पापड़ का तासीर जो होता है ना वो गर्म होता है. ઉનાળામાં બહુ ના ખાવ. બડે મને ઓલી એની કેરી કાપી દે. મારે નથી ખાવી હો, એટલે તમારી ને એની બેની જ. રેડી? તને યાદ બહુ આવી જાય હો તારી ઓરેન્જ વાળી કેરી. ટીવીમાં છે ને આમાં એઝ યુઝ્યુઅલ કાંઈ આવતું જ ન હોય. આમ તો એમ ગણાય પાર્શ્વહાર આપણે ખાલી ખોટી માથાકૂટ કરીએ. પણ એમાં આજે છે ને જો આ શરૂ થઈ ગયું હતું તો મેડમજી કે તમારે કાંઈ જોવું હોય કે ન જોવું હોય, મારે આ જોવું છે. પિક્ચર સાથે મારી યાદો જોડાયેલી છે. કેમ? બાપુ આ પિક્ચર જ્યારે આવ્યું ને નવું નવું ત્યારે જાની દાદા છે ને એ મને ને મામાને આ પિક્ચર જોવા માટે મહુવા લઈ ગયા હતા અહીંથી. ત્યારે અહીંયા સાવરકુંડલામાં થિયેટર એટલા બધા સરસ એટલે નહોતા. મમ્મી ત્યારે ગાડી હતી ટુ વ્હીલ હતી. ટુ વ્હીલમાં બહુ ટુ વ્હીલમાં અમે અહીંથી અરે એ મોજ હતી, મજા હતી. ત્યારે છે ને સાવરકુંડલામાં થિયેટર હતા નહીં એટલા બધા મસ્ત. અને મને આ પિક્ચર બહુ ગમતું હતું, અમારે જોવું હતું. પછી મારા પપ્પા રવિવારની કંઈક રજા આવતી હતી ત્યારે ટુ વ્હીલમાં અહીંથી મહુવા A1 સિનેમા ત્યારે બહુ ફેમસ હતું મહુવાનું, નવું નવું વખણાતું. આખો દિવસ અહીંથી અમાપ કહે કોણ જોવા માટે અહીંથી ત્યાં લઈ ગયા હતા. અચ્છા હે વો. મેં તો અહીંયા જોઈ લીધું હતું સાવરકુંડલામાં. મમ્મીને ભલે સારું લાગે કે ન લાગે, અમને કોઈ કંઈ લઈ નહોતું ગયું એટલે મેં અહીંયા સાવરકુંડલા જોઈ લીધું હતું. અને આ ભલે ફાકા મારે એ મૂવા જોઈને આવી હતી ને તો એ અમારી યારે આવી હતી આ મૂવી જોવા. મને મારું ફેવરિટ છે એટલે તો કહું છું કે આ ફેવરિટ છે જ. અમારું પહેલું વહેલું મૂવી અમે સાથે નિહાળેલું. અને આ પિક્ચરમાં માધુરી દીક્ષિતે જે અમુક ફેમસ ડ્રેસ પહેરેલા છે ને ત્યાં મારી ફેવરિટ હિરોઈન માધુરી દીક્ષિત. તો એના અમુક કોસ્ટ્યુમ આમાં જેવા છે ને એઝ ઇટ ઇઝ મેં એ ટાઈમે સીવડાવેલા. અને પપ્પા બિચારા ક્યાંથી ગોતી આવી દેતા હો બધું. એ તો તે લાડ તો બહુ કર્યા જ છે ને, અમે ક્યાં ના મારા પડીએ. પપ્પાએ કરાવ્યા છે મને એટલા બધા લાડ. चलो जी खाना खा लिया है, लंच अच्छे से हो करा दिया है. मैडम जी एना हाथे જ કોળિયા ખવડાવતા હતા આમ આમ આમ. કેમ કે આ જો મેમરીઝ યાદ આવી ગઈ ને, અવડા હતા, અવડા પાર્શ્વ જેવડા હતા ત્યારે અમે બે પહેલું વહેલું સાથે મૂવી જોયું હતું. યાદ હતું તો મેડમ જી આમ ઇમોશનલ થઈ ગયા. ઓહો 87 આવ્યો, 87.350. મારો છે 33.87. હા જરૂર અહીંયા છે અને વધે છે અહીંયા नहीं